નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની ખેડૂતો માટે 38 નવી યોજનાઓ શરૂ થઈ ગઈ છે। યોજનાની વિગતવાર માહિતી મેળવી। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। વાત કરીએ વર્ષ 2024થી 25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર નીચે જણાવેલ ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે। હવે વાત કરીએ કઈ કઈ યોજનાઓ છે તે શરૂ થવાની છે, જેની અંદર 1/12/2024 થી લઈ તારીખ 7/12/2024 સુધી 7 દિવસ માટે કુલ 21 અરજીઓ માટે ફોર્મ ભરવાના શરૂ થશે। હવે વાત કરીએ 21 અરજીઓમાં કઈ કઈ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો જેમાં અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલા માટેની અરજી, કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટેલીઝ માટેની અરજી, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે અરજી, સરગવાની ખેતીમાં સહાય માટે પ્લાસ્ટિક મલ્ય લેઇંગ મશીન માટેની અરજી, પાવર નેપસેક સ્પ્રેયર, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર માટેની અરજી, ખેતર પરના ગ્રેડિંગ, શોટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાય, ત્યારબાદ કાપણીના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ માટે સહાય। ત્યારબાદ વાત કરીએ મિશન મધમાખી કાર્યક્રમ। જો કોઈ ખેડૂત મધમાખી ખેતી કરતા હોય તો મિની ટ્રેક્ટર, 20 HP સુધીનું ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર, 35 બ્રેક હોર્સ પાવરથી વધુ અને 20 bhp થી ઓછા ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર ખરીદવા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। ત્યારબાદ પાવર નેપસેક સ્પ્રેયર, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર 12 થી 16 લીટર અને 16 થી વધુ ક્ષમતા ધરાવતા પંપ ખરીદવા સહાય આપવામાં આવે છે। ત્યારબાદ સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદવા માટે, ત્યારબાદ કંદ ફૂલોની ખેતી માટે, દાંડી ફૂલોની ખેતી કરવા માટે। આમ કુલ 21 પ્રકારની યોજનાઓ છે તે તારીખ 1/12/2024 થી શરૂ થવાની છે। ત્યારબાદ વાત કરીએ તારીખ 1/12/2024 થી લઈ તારીખ 15/12/2024 સુધી 15 દિવસ માટે કુલ 17 યોજનાઓની અરજીઓ માટે ફોર્મ ભરવાના શરૂ થશે। આંબા તથા જામફળના ફળ પાકો માટે, આંબા તથા લીંબુના ફળ પાકો માટે, ત્યારબાદ કમલમ ફળ ડ્રેગનફ્રૂટ ખેતી માટે, કેર, ટીસ્યુની ખેતી માટે, હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ માટે, નાળિયેરીની ખેતી માટે, પપૈયાની ખેતી માટે, ફળપાકની ખેતી માટે, પોલીહાઉસ માટેની સહાય, નેટહાઉસ માટેની સહાય, ત્યાર પછી રાઇપનિંગ ચેમ્બર બનાવવું હોય તો તેના માટે સહાય, ત્યારબાદ સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કલેક્શન, શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ એકમો સ્થાપવા માટે સહાય, નાની નર્સરી બનાવવા માટે સહાય। આમ કુલ 38 જેટલી યોજનાનો ફોર્મ ભરવાના શરૂ છે।